ગઈશ તો સવારના 5 વાગી ગયા છે. મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આજે જવાનું છે ભાઈ મુંબઈ, બરાબર? તો ચાલો ફટાફટ નીકળીએ. અને રસોડામાં આજે થઈ ગઈ છે રેડી મસ્ત મજાની ગરમા ગરમ ચાય અને નાસ્તો, બરાબર? મમ્મી ઉઠી જાય છે. મમ્મી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, બરાબર છે? હેતાંશભાઈ થઈ ગયા છે રેડી, આ બાજુ પિનલ પણ રેડી થઈ છે. ચાલો ફટાફટ નીકળીએ અને મુંબઈ એક્સપ્લોર કરીએ. ગઈશ તો ગड्ढे की સવારે નીકળ ચૂકી છે. ચાલો ફટાફટ હવે છે ને સ્ટેશને જઈએ અને ટાઈમે પહોંચે ને તો ટ્રેને ચૂકાય નહીં, બરાબર? અને ફટાફટ નીકળીએ. ગઈશ તો સવારમાં નાસ્તો ખમણી ભાઈ જોરદાર મસ્ત જોઈ લો ભાઈ, આદર્શની ફેમસ હો ભાઈ ખમણી છે. આ બાજુ શું છે? ખમણ છે. આવું છે ખમણ છે. ઓકે ભાઈ, આ છે બુંદીના લાડુ. ચાલો જોરદાર હો ભાઈ. ગઈશ તો ગાડી પાર્ક થઈ ગઈ ને ફાઇનલી પહોંચી ગયા ભાઈ સુરત રેલવે સ્ટેશને. ચાલો હવે જઈએ અંદર અને પ્લેટફોર્મ નંબર 2 છે. ગઈશ તો આવું પહેલી વખત જોયું રેલવે સ્ટેશને છે ને ભાઈ, આગળ ખાલી છે ને પાછળ ખાલી છે, કોઈ નથી. જોઈ લો ભાઈ, આ સીડી છે ને પ્રાઇવેટ આપણા માટે મૂક્યો હોય ને એવું લાગે છે, બરાબર? જોઈ લો પાછળ કોઈ નથી. આવું ખાલી પ્લેટફોર્મ મેં ક્યારેય નથી જોયું. જો કે ટ્રાફિક છે પણ આ બાજુ છે ને બહુ ઓછું ટ્રાફિક છે. તો ગઈશ ફાઇનલી પ્લેટફોર્મ નંબર 2 પર પહોંચી ગયા અને છે ને ટ્રેનનો વેઇટ કરીએ છીએ. ટ્રેન આવી નથી, બરાબર? એકદમ ખાલી ખામ છે ભાઈ, હમણાં આવશે. જોઈ લો ભાઈ, આ છે ને સુરતનું પ્લેટફોર્મ નંબર 1 છે અને આ 2 છે. હેતાંશભાઈ અહીંયા આવી ગયા છે, બરાબર? પિનલ અહીંયા બેહી ગઈ છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. વહેલી સવારની દુકાને ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગઈશ તો ફાઇનલી ટ્રેન આવી ગઈ ભાઈ. આપણે જે ટ્રેનમાં જવાનું છે ને ભાઈ, એ ટ્રેન આવી ગઈ છે, બરાબર? જોઈ લો ભાઈ, અગસ્ત ક્રાંતિ. તો ગઈશ હેતાંશભાઈ બેહી ગયા છે ભાઈ ટ્રેનમાં, બરાબર છે? થોડાક શરમાય છે કેમ કે ઘણા ટાઈમ પછી બેઠા છે અને આજે છે હેતાંશભાઈને રજા સ્કૂલમાં. તો હાલ અત્યારે બિઝનેસ ટૂર ઉપર નીકળ્યા છે ભાઈ, કેમ કે હવે આવતા વર્ષથી ભણવા જવું છે કે બિઝનેસમાં આવી જવું છે? આવતા વર્ષથી એને જ મોકલવાનો છે. હે? કોઈ નહીં, આવતા વર્ષથી એને જ મોકલવાનો છે. બોલો, મમ્મી એમ કહે છે આવતા વર્ષથી તારે એકને જવાનું છે. અને પાછો સવારમાં હું કે ખબર, મેં એમ કીધું ને પહેલા 3:30 ટ્રેન છે. મેં કીધું તો કેટલું મોટું થઈ ગયું, ચા પીને નીકળી જાય, નાસ્તો નહીં થાય. એટલે હું કે ખબર, હાલને પ્લેનમાં વહી જાય. એને તમે શું પ્લેનમાં જઈને તું બે ઈચ્છા વાત પ્લેનમાં જવું તો ગઈ વલસાડ રેલવે સ્ટેશન આવી ગયું છે ભાઈ. વલસાડ ટ્રેન છે. કેવી? દવાખાનાની કેમ? હા એ કેમ છે? સાચી વાત છે. જો સાચી છે. કઈ ટ્રેન છે જો? એક્સિડન્ટ રિલીફ મેડિકલ વાન વલસાડ. હા, એ તો તારી વાત સાચી છે. કેમ એવું છે? કોને ખબર? આખી જો દવાખાનાની ટ્રેન જો. દવાખાનાની ઇમરજન્સી આમાં ઇમરજન્સી કે લઈ જવાનો હોય મુંબઈ ફરાઈ. સીધું સ્મશાને. એતન જો એ સામે ટ્રેન છે ને, એ લોકલ ટ્રેન છે જો આમે મુંબઈની ટ્રેન કહેતો તો મુજાતે. હું ઈ ટ્રેન હું કહેતો હતો તું? મેટ્રો જેવી છે. મેટ્રો જેવી છે ને. જો ભાઈ, મુંબઈમાં તમારું સ્વાગત છે. કોનો છે? હા, કેમ છે તબિયત? લઈ તો ભાઈ. ઓલી બાજુ લોકલ ટ્રેન નથી નાખી. લોકલ બર્ગર કિંગ બધા ડબ્બામાં બર્ગર કિંગ. અને પણ બધે બર્ગર જ દેખાય છે ભાઈ ને. આમ જો આ મુંબઈ ઇન્ડિયન્સ ની બસ જો, બસ હું આ ટ્રેન જો. હાર્દિક પાંડ્યા હતો. ઈ હતો. બોલો જો કેવી ઊંચી બિલ્ડિંગ આવે હતા ને, સમજો. ઓલી બિલ્ડિંગ કેવી છે જો? નાની એવી છે. નાની એવી છે ભાઈ, 7 માળની જ છે ભાઈ, મોટી નથી. કેમ? ચાલો ભાઈ. આ તો બુર્જ ખલીફા લાગે એવા કાચ. ક્યાં બુર્જ ખલીફા છે? બુર્જ ખલીફા આનથી કેટલું ઊંચું હોય. બુર્જ ખલીફા નથી. આમ જો એ લોકલ ટ્રેન જો કેવડું ટ્રાફિક છે, જોઈ લે. બીજી ગઈ. બે બાજુ થઈ ગયેલું. બોલો લ્યો કેવડું ટ્રાફિક છે. જો આમ જો બધા બેઠા ઈ જો હેતાંશ. ઉભા રહેવાની જગ્યા ન હોય. સ્ટેશન આવવાનું છે એટલે લેવાનું છે. કયું? યલો કલર નું કોને ખબર હું કરતા હોય તો. એની ઉપર ઊંચું બિલ્ડિંગ બનાવશે હેતાંશ. બીમ બનાવ્યા છે. પાર્કિંગ હોય, 5 માળ લગી પાર્કિંગ હોય ને એની ઉપર 5મા માળ સુધી પાર્કિંગ છે હેતાંશ. જો એમાં જે છે ને એ આ ત્યાં સુધીનું તો પાર્કિંગ છે ભાઈ. બીમ બનાવે ને ત્યાંથી રેસિડેન્ટ ચાલુ. 5 માળ સુધી પાર્કિંગ. એમાં તો બધી બહુ ગાડી આવી જાય. ગઈશ તો આ બધા પક્ષી જો ભાઈ કેવી રીતે ગોઠવાઈ જાય છે બિલ્ડિંગમાં. જોઈ લો ભાઈ, આ બધી સમડી હોય ને એવું લાગે છે. ભાઈ ખાલી એન્જિન જાય છે, ઓનલી એન્જિન.
ડબ્બા બીજે પડ્યા હોય એની હારે જોઈન્ટ કરતી આ રિપેરિંગમાં થતું હોય સર્વિસમાં જતું હોય આખે બેહી ગયા તો એક્ઝિટ થવાનું છે ભાઈ અહીંથી, બરાબર. ચાલો ભાઈ, આવકમાં કોઈ નથી, આવકમાં બધા ઘણા છે. નાઈટ ને અચ્છા, હવે અહીંયાથી તો ઉપડવાની હોય અત્યારમાં તો નહીં ઉપડતી હોય ને હવે અત્યારે નો આપણે ઉપડવા વાળી ટ્રેન ઓલી બાજુના પાટે 5 વાગે ઉપડે. 5 વાગે ઉપડે गाइस तो फिर से गड्ढे की सवारी निकल चुकी है और टैक्सी में हाँ ले हम जाओ मैनुअल स्विच है की सवारी नहीं निकली है ये सेंट्रो पे गड्ढी की सवारी निकली है भाई. તો હાલ અત્યારે મુંબઈ પહોંચી ગયા છે, બરાબર. તો ફટાફટ કામ નિપટાવીએ અને ફરીથી સુરત માટે રવાના થઈએ ભાઈ. સાંજે 9 વાગે ને 8-9 વાગે જે સુરત પહોંચી જવાનું ગણિત છે ભાઈ. ફટાફટ પહોંચી જઈએ, બરાબર. ચલો હેતન, મજા આવી મુંબઈમાં તને? હજી તો આવ્યો છો, હજી તો ઘણી મજા કરવાની છે. તું ખાઈ ખાઈશ તો ઠંડો ઠંડો શેવડીનો રસ ભાઈ જોરદાર જોઈ લો. તાજો કાઢો હો ભાઈ, બોમ્બેની ગરમીમાં. રાઈટ, લઈ લ્યો ભાઈ હેતન, ચાલો. નાખ્યો છે મસાલો. 3 hours later. ગાઈસ તો બપોરના વાગી ગયા છે 3:30 અને અમે અમારું કામ ફિનિશ કરી દીધું અને હવે નીકળશું સુરત તરફ, બરાબર. હેતનભાઈ કેમ રહ્યું ભાઈ? નો મજા આવી? તઈ પછી બિચારો સવારમાં વહેલો ઉઠ્યો કે પપ્પા આવું છે. લાવો જ બીજી વાર એને પૂછો ઈનલ ને મેં એટલી ના પડી, હેતાંશને એટલી ના પડી, પણ નહીં કે આવું જ છે, આવું જ છે. નહીં તમે હેતાંશને તો તમે કીધું તું કે મારે હેતાંશને લઈ હેતાંશને તો મારે તો કોઈ પણ સંજોગોમાં લઈ જ જવાનો હતો ભાઈ. હેતાંશને તો બિઝનેસ ટૂર કરાવવાનો જ હતો, એ તો કન્ફર્મ જ હતી, બરાબર છે. તો હેતાંશભાઈનો એક્સપિરિયન્સ કંઈક આ ટાઈપનો રહ્યો. તમને એના ફેસના હાવભાવ ઉપરથી આઈડિયો આવી ગયો છે, બરાબર છે. એને કંટાળો બહુ આવે, કંટાળો બહુ ઘરે હોય તેમ ફ્રેન્ડ આરે ને રમ્યા કરે, ફોન ને એવું ઘુમાડવા જાય. અહીંયા તો ફોન બોન કઈ મળે નહીં, ફોન કઈ મળે અને આપણે ધંધાની વાતો કરતા હોય ત્યાં એને સાંભળવું પડે એટલે એને પકડ ફીલ થાય. ભાઈને થોડુંક એવું થાય, પણ કાંઈ વાંધો નહીં. મુંબઈ સિટીને હવે આપણે કહીએ ટાટા બાય બાય સી યુ, બરાબર છે. જોઈ લો ભાઈ કેમ જોરદાર ભાઈ, ઊંચી ઊંચી બિલ્ડિંગો. આપણે કેમ ન ગયા બિલ્ડિંગોમાં કાજલ માસી છે ને આ કાજલ માસી સુરત વહી સુરત વહી આવી. આવ્યા. એ તો બોરેલી રહી સુરત. બિલ્ડિંગ હો બિલ્ડિંગ એમ કે બિલ્ડિંગ એક કોઈ ચોરસ ને બધામાં જો આવા ઘુમ્મટ ને ઉપર આકાર ને બધી ઈ ટાઈપ બધી હા. અને આપણે સુરત તો સીધી જ બિલ્ડિંગ ઓલે શિવાંત એ ઘુમર વાળો બનાવ્યું છે, કેટલું નવું લાગે. આ બધી બિલ્ડિંગ છે આ ટાઈપની એકદમ બધી ફેન્સી. હા. અને કઈ હેતાંશ છે ને પહેલી વખત વંદે ભારત ટ્રેનમાં બેસે છે હું ભાઈ. હેતાંશ. તો આપણે બધા પહેલી આપણે બધા અમે બધા છે ને ફર્સ્ટ ટાઈમ બેસીએ છીએ વંદે ભારત ટ્રેનમાં ભાઈ. અમારો કેવો એક્સપિરિયન્સ થાય છે તમને શેર કરશું, બરાબર છે. જુએલભાઈ ને આવવાના હતા ને આયા એ તો બધા 22 તારીખે 25 તારીખ ટૂંકા આવવાના છે. 22 તારીખની ટિકિટ છે ને, આપણે જરાક વહેલા જોવા આવવાનું, બરાબર. પણ ચાલો મસ્ત પછી આપણે 22 હેતાંશભાઈનું તારીખે આવી સપનું. તો પછી મમ્મી લેટ થઈ જાય. ઓકે ચાલો હેતાંશ, આ માળ જો, કેટલા માળ જો, આપણે કેટલા માળ છે? બનાવી નહીં થાકી જતા હોય. 30 જો આવું વાઈટ ત્યાંથી ત્યાં સુધી 30 તો એની ઉપર બીજા 30 હશે. નીચે તો 8-10 છે અલગ એ વાત જવા જો, કેટલા બધા 60 માળનો બિલ્ડિંગ છે, તમે ગણોમાં. આયા બધે છે ને દુબઈ જેવું લાગે, ઊંચી ઊંચી દુબઈ જેવું લાગે છે ભાઈ. હેતાંશભાઈ ને દુબઈ જેવું ઊંચી બિલ્ડિંગ ઊંચી ઊંચી બિલ્ડિંગ ભાઈ. ઓકે ચાલો ભાઈ, ફાઇનલી પહોંચી ગયા છે ભાઈ મુંબઈ સેન્ટ્રલ. 55 માળનો બિલ્ડિંગ છે ભાઈ. ચાલો